જો કોઈને ચોરી કર્યો તો એકવાર હાથપ ગામના પાદરમાં આવીને ચોરી કરો, તમને ખબર પડે કે ભેસાસુર દાદા હું છે ભાઈઓ. સાહેબ કોઈ ગાલ પુરાણ વાત નહીં, કોઈ મારા ખીચાની વાત નથી, પણ આ દાદાનો હાલે મોજું થાય ભેસાસુર દાદાનો પરસો અહીં પડ્યો છે ભાઈ. કે કોઈ કાળા માથાનો માન્યો ને એને અખતરો કરવો હોય તો એકવાર હાથપ ગામના પાદરની માલ પાવીને ચોરી કરે અને મારો દાદો ભેસાસુર દાદા કે ભલા મના મારા હાથપ ગામની માલ પાછી જાજા નહીં, ખાલી 10 રૂપિયાની નોટ લઈને જા અને જો મારા હાથપ ગામનો સીમાડો તને વટવા દઉં ને તેથી તો હાથપ ગામના પાદરમાં ભેસાસુર દાદા નો બેઠા હોય બાપ. આ સાબી અહીં દાદા બેઠા છે હો, આખાય ગામની રખવાલી કરી અને મારા ભેસાસુર દાદા બેઠા હોય ત્યારે એ ભેસાસુર દાદા તમારી દુનિયા દીવાની. હલો એ ભેસાસુર દાદા